બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજારની વાતમાં આજે આપણે વાતચીત કરીશું અને મળીશું ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી સાથે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને મંડે છે અને આપણે વીક બિગિનિંગમાં આપણે ઓફકોર્સ વીકેન્ડથી શરૂઆત કરતા હોય છે, તો આ વીકેન્ડ આમ જોવા જઈએ તો થોડુંક શાંત ગયું છે. પણ માર્કેટમાં જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કિયોસ બનેલો છે અત્યારના ઇન્ડિયન માર્કેટ્સમાં. જીઓપોલિટિકલ ટેન્શન્સ એક મેજર રીઝન છે જેના લીધે આપણે એક થોડુંક નર્વસનેસ માર્કેટમાં જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આગળ જતાં તમને શું ટ્રેન્ડ લાગી રહ્યો છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. આપણે પાસમાં બી જે સબ્જેક્ટ પર ચર્ચા કરી હતી કે વેલ્યુએશન્સ મોંઘા દેખાય છે, એને કારણે માર્કેટમાં નવું બાઇંગ ઇમર્જ નહીં થાય અમુક કાઉન્ટરને છોડીને, અને એટ ધ સેમ ટાઈમ સેક્ટર રોટેશન અથવા સ્ટોક રોટેશન પ્રક્રિયા ચાલુ રહેશે. આઈ થિંક એ હવે આપણે લોકો કદાચ વધારે ફોર્સફુલી થતી જોઈ રહ્યા છે. કારણ કોઈ બી હોય, કારણ કદાચ જીઓપોલિટિકલ ટેન્શન હોઈ શકે, કારણ કદાચ ચાઇનામાં પૈસા શિફ્ટ થઈ રહ્યા છે ગ્લોબલ એફઆઈના, એ હોઈ શકે, અથવા કારણ કદાચ અર્નિંગ ગ્રોથ એટલો કમેન્સ્યુરેટ નહીં આવે જેટલો માર્કેટ એન્ટિસિપેટ કરીને વેલ્યુએશન સાથે ચલાવતું હતું, એ નહીં આવે, એ ફેક્ટર બી હોઈ શકે. તો એ બધા કારણોનું અલ્ટિમેટ કન્ક્લુઝન ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાંથી રોટેશન ઓફ સ્ટોક્સ અથવા સેલિંગ ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટોક્સ એન્ડ બાઇંગ ઇન્ટુ ન્યૂ સ્ટોક્સ એ પણ હોઈ શકે. એટ ધ સેમ ટાઈમ ગયા મહિને લગભગ 41 આઈપીઓ ફાઇલ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં ડીઆરએચપી ફાઇલ થયા છે. એ જો પ્રક્રિયાને તમે જુઓ તો આવનારા મહિનાઓની અંદર આ વર્ષમાં there is going to be significant amount of high entry of new IPO related paper આપણા માર્કેટની અંદર. એ પણ એક કારણ હોઈ શકે કે જ્યારે માર્કેટમાં મોટા પૈસા આઈપીઓ થકી લેવામાં આવી રહ્યા હોય ત્યારે માર્કેટમાં સેકન્ડરી માર્કેટમાં એકવાર બ્રેક લાગે છે, એ પણ કદાચ કારણ હોઈ શકે. સો કારણ કોઈ પણ હોઈ શકે, માર્કેટ અત્યારની તારીખમાં એડજસ્ટ થઈ રહ્યું છે, એ વાત હકીકત છે. અને ગુડ પાર્ટીઝ કે આ એડજસ્ટમેન્ટની અંદર સારી ક્વોલિટીના સ્ટોક્સ નીચા વેલ્યુએશન પર મળવાના સ્ટાર્ટ થયા છે. અને એ જો પ્રક્રિયા ચાલુ રહે અને જો નીચા વેલ્યુએશન સારી કંપનીના લિસ્ટેડ સ્ટોક્સ મળતા હોય તો કદાચ આ માર્કેટ માટે હવે પછીનો જે સમય છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ સમય રહેશે એવું માનીને ચાલુ છે. જી દેવેનભાઈ, તમે કહ્યું કે કારણ જે પણ હોય એ પણ એક માર્કેટને અહીંયા ચાન્સ મળી રહ્યો છે. મે બી તમે કહો કે કરેક્શન કરવા માટે કે વોટ એવર રીઝન આપણને એક સારા સ્ટોક્સ એક સારા રેટ્સમાં મળી આવશે. પણ તમે કેટલું હજી ફર્ધર કરેક્શન જોઈ રહ્યા છો? શું જીઓપોલિટિકલ ટેન્શન એ વધારે માર્કેટને અફેક્ટ કરી રહ્યું છે? શું ચાઇના જે સ્ટિમ્યુલસ આપી રહ્યું છે એ માર્કેટને વધારે અફેક્ટ કરી રહ્યું છે? જે રીઝન છે એની આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે તમને પરિણામ વધારે સતાવી રહ્યા છે કે અત્યારના ચલો મે બી એક સબડ્યુટ પરિણામ આપણે જોઈ શકીએ છીએ સેકન્ડ ક્વાર્ટરના. અને હેવિંગ સેડ દેટ, કેટલું કરેક્શન હજી આવી શકે છે? ઇટ ઇઝ લાઈક જ્યારે પેક ઓફ કાર્ડ્સ જ્યારે પડવાના ચાલુ થાય ત્યારે એક પછી એક કારણો એની સાથે એડ થતા જાય. વોર છેલ્લા 2 વર્ષથી ચાલે છે, એટલે એને કોઈ તમે કારણ નહીં ગણી શકો. ચાઇનાનું સ્ટિમ્યુલસ આવે અને એને કારણે ત્યાંની ઇકોનોમી રિકવર થાય, એ પોસિબિલિટી છે. એને પણ તમે એટલું મોટું કારણ નથી ગણી શકતા. ટ્રેડરના પૈસા ટેમ્પરરી શિફ્ટ થાય પણ પર્મનન્ટ ઇન્વેસ્ટરના પૈસા શિફ્ટ નથી થતા, એને મોટું કારણ નથી ગણતા આપણે. ઇન્ડિયાના વેલ્યુએશન્સ કમ્પેરેટિવલી પ્રીમિયમ રહ્યા છે અને કરેક્ટ થવાના છે, એ વસ્તુને આપણે જાણીએ છીએ. એટલે એને પણ શોક તરીકે ટ્રીટ નહીં કરી શકે, એને પણ કારણ નહીં ગણી શકે. જે આઈપીઓનું નવા આઈપીઓ આવવાના છે એની પણ આપણે ચર્ચા કરી, તે પણ આઈ થિંક માર્કેટને જાણતો છે, જેવું નથી કે નથી જાણ. ઇલેક્શનના જે રિઝલ્ટ છે એ પણ ધારવા મુજબ નહીં આવે, એ પણ કારણ આવી શકે. મારે એક એવું માનવું છે કે બજારને ઘટવા માટે આઈ થિંક આપણે જે એક લેવલ માંગીએ છીએ એ લેવલ કદાચ આપણે જેટલા સહેલાઈથી માંગીએ છીએ એટલા સહેલાઈથી મળે એવું નથી. એનું કારણ છે કે જે નિફ્ટી 50ના સ્ટોક છે એના વેલ્યુએશન કમ્પેરેટિવલી એક્સપેન્સિવ નથી, which I have been maintaining and I further maintain. જે વેલ્યુએશન એક્સપેન્સિવ છે મિડ કેપ અને સ્મોલ કેપના એક્સપેન્સિવ છે કે જ્યાં આગળ અર્નિંગના ગ્રોથની સામે જે વેલ્યુએશન અસાઇન કરવામાં આવ્યા છે એ સિગ્નિફિકન્ટલી ડિસ્પ્રોપોર્શનેટલી હાયર વેલ્યુએશન અસાઇન કરવામાં આવ્યા છે. તો એ જે બ્રોડર માર્કેટમાં સેલિંગ આવે છે એ સેલિંગને કારણે માર્કેટની અંદર થોડું પ્રેશર તમને વધારે બનતું દેખાય છે, કારણ કે બ્રોડર માર્કેટમાં જે ઇન્વેસ્ટર સ્ટ્રોક ટ્રેડરોએ ઊંચા ભાવના જે શેરો લીધેલા છે એ લોકોના પોર્ટફોલિયોમાં ડેન્ટ આવે તો સ્વાભાવિક છે કે બીજી જગ્યાએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરે અથવા પૈસા બીજેથી રિકવર કરે. હું નથી માનતો કે નિફ્ટી 50ના સ્ટોક્સની અંદર બહુ મેજર કરેક્શન આવે.
કારણ કે જે ફોરેન ઇન્વેસ્ટરોના જે ફંડમાંથી જે પૈસા શિફ્ટ થઈ રહ્યા છે નિફ્ટી 50 વેચીને થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કંપની લાઈક રિલાયન્સ, ફોર એક્ઝામ્પલ કંપની લાઈક એચડીએફસી બેંક કે જેના મોટા વેઇટ છે ઇન્ડેક્સની ઉપર, એ કંપનીઓમાંથી લોકો પૈસા વેચીને ચાઇના શિફ્ટ કરી રહ્યા છે. એ ટ્રેડર મની છે, એ શોર્ટ ટર્મ છે, એ કંઈ લાંબુ પર્મનન્ટ ડેમેજ કરનારા નથી. અને નથી રિલાયન્સ એક્સપેન્સિવ કે નથી એચડીએફસી બેંક એક્સપેન્સિવ ફ્રોમ વેલ્યુએશન પર્સપેક્ટિવ. સો આઈ ડોન્ટ થિંક દેટ અ ફંડામેન્ટલ ઇઝ ચેલેન્જ આઉટ ધેર. મોર ટેકનિકલ સિચ્યુએશન છે. કદાચ જો તમે કોઈ એટ ધ કોસ્ટ ઓફ ગોઈંગ રોંગ કોઈ ઇન્ડેક્સના લેવલ તમે જો પુટઅપ કરવા માંગતા હો, તો ઇન્ડેક્સના લેવલ ગ્રેજ્યુઅલી તમે નીચે જોઈ શકો 23,500 થી 22,500 સુધી નીચેના લેવલ તમે જોઈ શકો. દેટ ઇઝ નોટ સજેસ્ટિંગ કે થવાના છે, કારણ કે એ ફંડામેન્ટલની અગેન્સ્ટમાં જઈને થશે તો બી ટેકનિકલ કારણોસર થશે. સો આઈ થિંક એ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ એવું મારું માનવું છે. મોર દેન ઇન્ડેક્સ લેવલ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર વધારે ફોકસ કરો. જે સ્ટોક ફંડામેન્ટલી સ્ટ્રોંગ દેખાતા હોય તેમાં ભાવ ઘટે તે બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે એમ સમજીને ચાલો. દેવેનભાઈ, એક અધર આર્ગ્યુમેન્ટ શું એમ પણ બની શકે કે ઇન્ડિયાના માર્કેટ્સ, ભારતના માર્કેટ્સ ડીકપલ થઈને ચાલતા હતા અને ક્વાઇટ રેઝિલિયન્ટ હતા, જે પણ બેકગ્રાઉન્ડમાં વર્લ્ડમાં કામકાજ ચાલી રહ્યું હતું. હવે એવું સિચ્યુએશન આવ્યું છે કે અત્યારના વી આર ગેટિંગ અફેક્ટેડ. રીઝન મે બી વોટ એવર ઇટ ઇઝ. અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ, અને ચાઇનામાં એક હવે આપણે એક ડાયવર્ઝન જોઈ રહ્યા છીએ, યુએસમાં જોઈ રહ્યા છીએ કે ત્યાં માર્કેટ ફ્લરિશ થઈ રહ્યા છે, યુરોપ માર્કેટ્સ આર અગેન સબડ્યુડ. સો એવરી ટાઈમ વી કાન્ટ બી રેઝિલિયન્ટ, રાઈટ? અને એક કરેક્શન જે ફેઝ આપણે ઘણા વખતથી માંગી રહ્યા હતા, કારણ કે એક થોડુંક ચિંતા પણ થઈ રહી હતી કે આટલું બધું માર્કેટ ઉપર જઈ રહ્યું છે. કેટલું કરેક્શન તમે જોઈ રહ્યા છો કેન બી અ હેલ્ધી કરેક્શન ઝોનમાં? કેટલું આવી શકે કે કેટલું આવવું જોઈએ રાધર? એ બે રીતે જોઈ શકાય. એક પોસિબિલિટી એવી છે કે કોઈ બી નેગેટિવ ન્યૂઝની સાથે માર્કેટ કેપિચ્યુલેટ થાય અને ત્યાં આગળ બોટમ બનાવી દે. હવે એ જે બોટમ બનાવે એ બોટમ કદાચ પરમનન્ટ બોટમ નહીં પણ હોય, અથવા કદાચ એ બોટમ ત્યાંથી માર્કેટમાં બાઇંગ માટેનું બોટમ થઈ જાય. એ બી પોસિબિલિટી ગણીને ચાલવી જોઈએ. અત્યારની તારીખમાં સિચ્યુએશન જે રીતની દેખાઈ રહી છે એ રીતના એવું લાગે છે કે માર્કેટમાં કોઈ પેનિક બોટમ થવાની જગ્યા હમણાં ટાઈમિંગ નથી. છતાં બી પોસિબિલિટીને તમે રોલ આઉટ નથી કરી શકતો, કોઈ કારણ આવે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્શનના રિઝલ્ટ આવે અને માર્કેટને કદાચ કારણ મળી જાય એ પેનિક બોટમ બનાવવા માટે પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ મેજર ટેકનિકલ ઇશ્યુઝ ઊભા થાય અને જેને કારણે માર્કેટને કારણ બની જાય પેનિક બોટમ બનાવવા માટે. એ બોટમ બને તો એ બોટમ બની જાય તો વધારે સારું છે. કારણ છે કે ત્યાંથી માર્કેટને રિકવરી મળવાની સ્ટાર્ટ થાય. હવે પેનિક બોટમમાં તમારા લેવલ શું હોવા જોઈએ? ઇટ્સ અ મેટર ઓફ સ્પેક્યુલેશન. આઈ ડોન્ટ થિંક દેટ એની વન ઓફ અસ આર હેવિંગ ક્લેરિટી ઓન ધેટ લેવલ. બટ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ. 23,500, 22,500 એ લેવલને પહેલા જોતા જાઓ. જો ત્યાં આગળથી માર્કેટમાં ફોલ એરેસ્ટ થઈ જતો હોય તો પછી અહીંયાથી માર્કેટમાં રિકવરી આવવાની જગ્યા ઊભી થવાની સ્ટાર્ટ થવી જોઈએ. તો તમે 22,500, 23,500ના તો લેવલ સુધી આપણે કદાચ જઈ શકીએ છીએ, તો પણ એમાં પણ એક આપણે થોડું સારું એવું કરેક્શન જોઈ શકીએ છીએ. પણ સો હવે ઓફકોર્સ આપણે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ આવવા માંડશે અને આપણે ઓલરેડી બિઝનેસ અપડેટ્સ આવતા જોઈ રહ્યા છે અને નિફ્ટી બેંકમાં આજે એની પણ એક અસર જોઈ રહ્યા છે, બિકોઝ ઘણી બધી બેંક્સના અપડેટ્સ આવ્યા છે ને એક ગ્રોથનું આપણે સ્લો મુવમેન્ટ જોઈ રહ્યા છે, બારિંગ અ ફ્યુ ડિપોઝિટ્સ ગ્રોથ પણ ઘટતો દેખાઈ રહ્યો છે. કઈ રીતના તમે જોશો? કારણ કે ફેડરલ બેંકમાં પણ આપણે એક ખાસો એવું નરમાશ જોઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે 33 ક્વાર્ટર્સ લો કાસા જોઈ રહ્યા છે. લોન ગ્રોથમાં એક 10 ક્વાર્ટરના લોઝ આપણે જોઈ રહ્યા છે. કેવી રીતના તમે નિફ્ટી બેંકને જોશો અને કઈ બેંકમાં અત્યારે તમને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી છે રોકાણની? સો આઈ થિંક ધ રિયલાઇઝેશન ઇઝ કે જે કાસા પર ઓવર ડિપેન્ડન્સી છે બેંકોની, એને તમારે કોઈ બી હિસાબે એક્સેપ્ટ કરી લેવી પડશે કે આ ઓવર ડિપેન્ડન્સી ધીમે ધીમે કરીને ઘટતી જશે. ફ્રી ડિપોઝિટ્સ અથવા લો કોસ્ટ ડિપોઝિટ્સનો જમાનો કદાચ પૂરો થયો હોય એમાં આપણે માનીને ચાલવું જોઈએ. કોમ્પિટિટિવ રેટ ઓફ ડિપોઝિટ્સ, કોમ્પિટિટિવ રેટ ઓફ બોરોઇંગ્સ બાય ધ બેંક ઇઝ અ ન્યૂ રિયાલિટી, ન્યૂ નોર્મ. ગ્લોબલી ઓલરેડી પ્રિવેલન્ટ છે, ઇન્ડિયાની અંદર એ પ્રિવેલન્ટ થઈ રહ્યું છે. તેનો અર્થ એક બી થાય છે કે બેંકોએ પૈસા જ્યારે સમય હોય ત્યારે જ રેઝ કરવાનો, એટલે સૌથી ઊંચી કોસ્ટમાં એ લોકો ફસાય નહીં. અને સામેની સાઈડ પર જ્યારે તમારે લેન્ડર બાય કરવા માટે તૈયાર હોય પૈસા, તે ટાઈમે રેઝ કરવાના પૈસા, વિચ ઇઝ મોર ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કાઇન્ડ ઓફ એન ઓપરેશન.
તો જે બેંકો પાસે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રિલેટેડ ઓપરેશનની કેપેસિટી સારી છે, જેની પાસે એ ટાઈપના પ્રોડક્ટ્સ અવેલેબલ છે, એ બેંકો માટે કદાચ એટલો બધો ચેલેન્જિંગ ટાઈમ નહીં હોય. જેની સામે નાની બેંકો, મિડ સાઇઝ બેંકો, જે લોકો પાસે આ કેપેસિટી નથી કે આ કેપેબિલિટી નથી, એ લોકો માટે કદાચ ટાઈમ વધારે ચેલેન્જિંગ આવશે એવું માનીને ચાલવું જોઈએ. સો પહેલેથી એક વ્યૂ એવો રાખ્યો છે કે ધ બિગ ઇઝ ગેટિંગ બિગર, કે જેની પાસે એબિલિટી મોટી છે, એ લોકોને માટે ક્ષમતા સારી છે, એ લોકોની કેપેસિટી હેન્ડલ કરવાની એબિલિટી છે, એ લોકો પાસે બેટર ટાઈમ આવી રહ્યો છે. So we feel that I think some of the larger banks will be relatively better off compared to small and mid-sized bank. એ એપ્રોચ રાખીને ચાલવું. ઓકે, તો લાર્જર બેંક્સમાં આપણે વધારે એક કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ કમ્પેર ટુ સ્મોલ અને મીડિયમ ટર્મ બેંક્સમાં. પણ બીજું જે આપણે આજે જો વાત કરીએ તો ટાઇટનના સુપર એક બિઝનેસ અપડેટ્સ આવ્યા છે, જે રીતના એ લોકો જ્વેલરી સેગમેન્ટમાં, અને એમાં ઓફકોર્સ ગવર્મેન્ટ પોલિસીઝ પણ અહીંયા ચેન્જ થતાં એમને એક ફાયદો થતો દેખાઈ રહ્યો છે. ઘણા બધા નવા સ્ટોર્સ ખોલ્યા છે, અને આ એક કાઉન્ટર છે કે ઓલવેઝ આપણને એક સારા જ અપમૂવ સાથે કામકાજ કરતો હોય છે. બિઝનેસ વાઇઝ પણ 75 જેટલા નવા એક સ્ટોર્સ ખોલી દીધા છે. કઈ રીતના તમે ટાઇટન જોશો અને કઈ રીતના આ સેગમેન્ટ તમે જોશો? શું હજી પણ અહીંયા અપમૂવની તમે શક્યતા જોઈ રહ્યા છો? ઇફ યસ, તમને અહીંયા કોઈ સ્પેસ ગમે રોકાણ માટે? તો બે એક વસ્તુ છે, ટાઇટનના મોડેલ પર આપણે વાત કરીએ અને સાથે સાથે ઇન જનરલ સ્પેન્ડિંગ પાવર જે રિટેલ ઇન્વેસ્ટરનો કે રિટેલ કન્ઝ્યુમરનો જે છે તેના પર વાત કરીએ. સ્પેન્ડિંગ પાવર ઓફ રિટેલ કન્ઝ્યુમર ઇઝ ઇન્ક્રીઝિંગ. અત્યારના કરીબન આપણી પર કેપિટા ઇન્કમ $2800 થી $29 છે. આવનારા 15 વર્ષની અંદર આ ઇન્કમ 3 ગણી વધીને લગભગ $8,000 થી $9,000 જેટલી થશે એવું એક અનુમાન છે. જો $8,000 થી $9,000 પર કેપિટા ઇન્કમ થતી હોય તો હાયર અમાઉન્ટ ઓફ સ્પેન્ડિંગ વિચ ઇઝ ગોઈંગ ઇન ધી એસેટ્સ લાઇક ગોલ્ડ, એની અંદર કદાચ વધારે મોટો ફિગર આવી શકે. અને એ કારણસર જે કંપનીઓ ગોલ્ડ અને ગોલ્ડ બેઝ બિઝનેસ સાથે સંકળાયેલી છે, એ લોકો માટેનો ટાઈમ વધારે પોઝિટિવ આવી શકે એ વસ્તુનો માનીને ચાલીએ. Titan per se, I think, is classic case of implementing a risk-free business model. કે જેની અંદર એ લોકો ગોલ્ડની ઇન્વેન્ટરી સાથે બિઝનેસ નથી જોતા, એ લોકો ગોલ્ડની જ્વેલરી સાથે બિઝનેસ જુએ છે. તો એ બિઝનેસ જવા માટે એ લોકોને જેટલા હાયર નંબર ઓફ સ્ટોર્સ અથવા જેટલું હાયર અમાઉન્ટ ઓફ કન્ઝમ્પશન પર કેપિટા થતું જાય અને આઈ થિંક એ લોકોની બિઝનેસનો ગ્રોથ આવતો જાય, એના પર આખું આ બિઝનેસ મોડલ ડેવલપ થયું છે. We believe that I think this business model is relatively shock-proof. As we see it, is a relatively shock-proof. પણ એની અંદર સાથે સાથે અંડરલાઇંગ એઝમ્પશન એ છે કે કન્ઝ્યુમર પાસે પૈસાની તાકાત વધતી રહે. જે પૈસાની તાકાત વધતી રહેશે તો કન્ઝ્યુમર પૈસા સ્પેન્ડ કરશે ફોર ધ ડિસ્ક્રિશનરી યુઝ લાઇક જ્વેલરી. અને દેટ ઇઝ હાઉ આઈ થિંક ધ બિઝનેસ વિલ ઇન્ક્રીઝ. એમાં બે કમ્પોનન્ટ છે, પર સ્ટોર હાયર અમાઉન્ટ ઓફ સેલ્સ એન્ડ એટ ધ સેમ ટાઈમ ન્યૂ સ્ટોર્સ એન્ડ એડિંગ ન્યૂ કસ્ટમર સેગમેન્ટ. એ બંને વસ્તુ આઈ થિંક અહીંયા ઓર્ગેનાઇઝ રિટેલ જ્વેલરી સેગમેન્ટની અંદર આપણે ટાઇટનના લીડરશિપમાં થતી જોઈ રહ્યા છે. Having said that, there are many other players who are also there into the system કે જે લોકો આ પ્રક્રિયાની અંદર જોડાયેલા છે. Maybe I think the time will tell કે કોની પાસે સ્પીડ વધારે સારી હશે. પરંતુ as of now it looks like the Titan is on a very strong wicket from all growth perspective. Valuation wise વાત નથી કરતા. Valuation wise the company has been expensive, is currently expensive and likely to remain expensive. That much I can summarize in one line. ઓકે, બટ દેન ભાઈ, એક બાજુ ગોલ્ડ પ્રાઇસીસ આર ઓલ ટાઈમ હાઈ પર છે, એક બાજુ કન્ઝ્યુમર ઇઝ સ્પેન્ડિંગ, અને કન્ઝ્યુમર ઇઝ નોટ સ્પેન્ડિંગ ઓનલી ઓન ધ ગોલ્ડ પાર્ટ, પણ કન્ઝમ્પશન અહીંયા આપણે સારું એવું જોઈ રહ્યા છીએ. રૂરલથી પણ હવે પિકઅપ થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે આ સ્ટોરી આગળ જતાં જોઈ શકો છો? કારણ કે એક બાજુ ઇક્વિટી માર્કેટમાં પણ અહીંયા એક લિક્વિડ ફ્લો આવી રહ્યો છે. સપોઝ અત્યારના પીપલ રિફ્રેન ટુ ગો ઇન ટુ ધ ઇક્વિટી માર્કેટ વિચ ઇઝ નોટ હેપનિંગ જસ્ટ નાઉ, પણ સપોઝ એવું થાય છે, સો વેર ડુ યુ થિંક કે આ જે પૈસો છે એ ક્યાં ડાયવર્ટ થઈ શકે છે? બિકોઝ હવે આપણે ઇન્ટરેસ્ટ રેટના પણ મે બી હવે 1-2 ક્વાર્ટરમાં જોઈશું કટ્સ. તમે કઈ રીતના જોશો, ક્યાં ડાયવર્ઝન થઈ શકે છે? So good point. ઇન્ડિયાની જીડીપીના લગભગ 30% પૈસા સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં છે. એ 30%માંથી લગભગ 60% પૈસા હાઉસિંગ અને ગોલ્ડની અંદર પાર્ક થાય છે. અને બાકીના 40% પૈસા છે ફાઇનાન્શિયલ એસેટ્સમાં જાય છે, સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં.
તેની અંદર ઇન્સ્યોરન્સ, પેન્શન, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ એ ટાઈપના પ્રોડક્ટોનો સમાવેશ થાય છે. સો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક ધ પેટર્ન બાય એન્ડ લાર્જ એસ્ટાબ્લિશ છે. ઇન્ડિયાની ઇકોનોમીની અંદર સેવિંગનો રેટ હાયર રહેશે એ પોઈન્ટ આઈ થિંક ઘણા વર્ષોથી એસ્ટાબ્લિશ થયો છે અને એ પોઈન્ટ સાથે આપણે આગળ ચાલતા રહીએ છીએ. એટલે સ્પેન્ડિંગ માટેના જે પૈસા આવે છે એ ઇન્વેસ્ટમેન્ટને કોમ્પ્રોમાઇઝ કરીને નથી આવતા. ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય છે અને પછી સ્પેન્ડિંગ માટે પૈસા જાય છે. સો જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ માટે પૈસા જાય છે એમાં પેટર્ન કન્ટિન્યુઅસલી ચેન્જ થતી જાય છે. ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગની અંદર કન્ઝ્યુમર ઇઝ બાઇંગ ક્રેડિટ્સ, ઈએમઆઈ બેઝ ક્રેડિટ બાય કરે છે અને એના બેસિસ પર એ દરેકે દરેક જ્યાં એની નીડ છે ત્યાં આગળ સ્પેન્ડ કરે છે. સ્ટાર્ટિંગ ફ્રોમ vehicles, starting from even the personal credit used towards the electronic items, including personal wear electronic items, જે રીતે વોચિસ છે, ફોન છે, એટસેટ્રા. સો કન્ઝ્યુમરની હેબિટ જે છે એ એસ્પાયરેશનલ સબ્જેક્ટ પર ચેન્જ થતી જાય છે. પહેલાના સમયની અંદર આઈ થિંક રોટી, કપડાં, મકાનની અંદર વધારે પૈસાનું સ્પેન્ડિંગ થતું હતું. આજની તારીખની અંદર મકાન પર સ્પેન્ડિંગ થાય છે, પણ એટ ધ સેમ ટાઈમ રોટી અને કપડાં પર સ્પેન્ડિંગ થોડું ઓછું થાય છે અને કમ્પેરેટિવલી સ્પેન્ડિંગ પર્સનલ એસેસરી અને એસ્પાયરેશનલ પ્રોડક્ટ્સ પર વધારે થઈ રહ્યું છે. સો એ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને વધારે આગળ લઈ રહ્યો છે અને એ કારણે કન્ઝમ્પશન બેઝ કંપનીઓ છે, પછી એ એફએમસીજીમાં હોય કે એફએમઈજીમાં હોય કે પછી બીજા ડિસ્ક્રિશનરી સ્પેસમાં હોય, જેવી રીતે ઓટોમોબાઈલ અથવા જ્વેલરી જેની આપણે વાત કરી છે, તે બધા એરિયાની અંદર કન્ઝ્યુમરનો વોલેટ શેર વધારે ત્યાં સ્પેન્ડ થઈ રહ્યો છે. In my viewpoint, I think this is a habit which is changing. જેમ જેમ ઇન્ટરેસ્ટની કોસ્ટ ઘટતી આવશે તેમ તેમ આની અંદર સ્પેન્ડિંગ વધતું જશે એવું અમારું માનવું છે. એક જગ્યાએ કન્સર્ન પણ છે ને બીજી જગ્યાએ આઈ થિંક ગુડ ન્યૂઝ પણ છે. સો આઈ થિંક એને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝો ઇન્વેસ્ટમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એના પર આપણે ફોકસ કરીએ તો કદાચ રિલેટિવલી બેટર વે આ સબ્જેક્ટને સમજવા. કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? શું તમે ફૂલ્લી ઇન્વેસ્ટેડ રહેવાની અત્યારના સલાહ આપશો? શું તમે બાય ઓન ડિપ્સની સલાહ આપશો? શું તમે કોઈ એરિયાઝમાંથી પ્રોફિટ બુક કરવાની સલાહ આપશો? અને હાઉ ડુ વી ગો અબાઉટ રાઇટ નાઉ? અને કયા સેક્ટર્સ ગમશે? સૌથી પહેલા તો આઈ થિંક જે છેલ્લા 2 વર્ષમાં એક્સ્ટ્રાઓર્ડિનરી રેટ ઓફ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટમાં જે મળ્યા છે એ રિટર્ન હવે હિસ્ટ્રી છે ટાઈમિંગ માટે. એ રિટર્ન કદાચ આવનારા મહિનાઓની અંદર કે સમયમાં એટલા શોર્ટ ટર્મ બેઝ તમને નહીં મળે. એની તૈયારી સાથે આઈ થિંક યુ હેવ ટુ મેક યોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ. વિચ મીન્સ કે જે કંપનીઓ લગભગ 20% થી 30% વચ્ચે રિટર્ન આપી શકે છે એ કંપનીઓ પર આપણે ફોકસ કરવાનું છે. અને એ ફોકસ કરવા માટે તમારે એને લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહેવાનું છે, એ સમજીને ઇન્વેસ્ટ કરવાનું છે. સો એ બીજો પોઈન્ટ નક્કી થાય છે. ત્રીજા પોઈન્ટની અંદર જે કંપનીઓ મોમેન્ટમ બેઝ છે કે જેમાં તમને એક સાથે શાર્પ ફોલ આવે છે અને એક સાથે શાર્પ પ્રાઇઝ આવે છે, એમાં તમારે કોન્ટ્રાક્ટ કરવાનું છે. વિચ મીન્સ કે આઈ થિંક આઈધર જ્યારે શાર્પ ફોલ આવે ત્યારે યુ શુડ બી રેડી ટુ બાય ધોઝ કંપનીઝ અને શાર્પ પ્રાઇઝ આવે ત્યારે યુ શુડ બી રેડી ટુ સેલ ધોઝ કંપનીઝ. કારણ કે જે મેં સમજાવ્યા પડે કે 25 થી 30% વચ્ચેનું રિટર્ન વર્ષનું જો આવી શકે કોઈ કંપનીમાં તો તમારે એ પ્રમાણે તમારી પોઝિશન બાઇંગ અને સેલિંગની એડજસ્ટ કરવી પડશે. હવે આ ત્રણેય પોઈન્ટ જો ક્લેરિટી આવી ગઈ હોય તો તેના બેસિસ પર પછી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો વર્ક જે પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ રિલેટિવલી સિમ્પલ થઈ શકે છે. કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓને તમે એક બાજુ પર શોર્ટલિસ્ટ કરો અને જ્યારે જ્યારે માર્કેટમાં આ ટાઈપના એક્યુટ પ્રેશર આવે ત્યારે એને બાય કરો અને એની સામે જ્યારે માર્કેટ રિકવરી બેઝ રેલી આપે ત્યારે તમે એની અંદર સેલ કરો અને ડેફિનેટલી આઈ થિંક દેટ બીકમ્સ અ મોમેન્ટમ બેઝ બાઇંગ એન્ડ સેલિંગ ઇન ધ માર્કેટ પ્લેસ વિચ વિલ જનરેટ રિટર્ન ફોર યુ. અધરવાઇઝ જે બીજો ઇન્વેસ્ટર છે, જે પેસિવ ઇન્વેસ્ટર છે, એ દરેક ફોલમાં ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરે છે, શાંતિથી બેસી રહે છે અને આવનારા 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે એ પૈસાને ઇન્વેસ્ટેડ રાખે છે, જેને ક્યુમ્યુલેટિવ બેઝ પર રિટર્ન સારું મળે છે. સો આ બંને થિયરી કામ કરે છે. પહેલી થિયરી ટ્રેડર માટે કામ કરે છે અને બીજી થિયરી જે કામ કરે છે ઇન્વેસ્ટર માટે કામ કરે છે. ડિપેન્ડિંગ ઓન ધ ચોઇસ ઓફ એક્ટિવિટી દેટ યુ આર ડુઈંગ, એના બેસિસ પર તમે આ બેમાંથી એક થિયરી ફોલો કરી શકો. ઓકે, તો ટ્રેડર અને ઇન્વેસ્ટર બંને માટે એક થિયરી છે ફોલો કરવાની રહેશે અને એક ઇન્વેસ્ટમેન્ટ આપણો જે પ્રોસેસ છે એ આપણે ચાલુ જ રાખવાનો છે. એક સિલેક્ટેડ એવન્યુમાં આપણે કરી શકીએ છીએ અને ઓફકોર્સ માર્કેટમાં સાવચેતી તો આપણે રાખવાની હંમેશા સલાહ આપતા જોઈએ છીએ. પણ દેવેનભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? આઈ થિંક કોઈ કંપનીના નામ સાથે ઉલ્લેખ કર્યો તો ફક્ત રેફરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટનું રેકમેન્ડેશન નથી. એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ડેફિનેટલી બાય ધ સર્વિસીસ ઓફ એન એડવાઇઝર અને એની સાથે જોડાયેલા રહો, કદાચ વધારે બેટર ટાઈમ વેસ્ટ આવે.
એબ્સોલ્યુટલી. દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.